નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ખેડૂત વાણીમાં જોઈશું જીરાના માર્કેટની સાચી અને સચોટ વાતો. જીરુમાં નીચા ભાવથી ચાઇનીઝ બાયરોની ઇન્ક્વાયરી વધતા બજારમાં ઘટાડો અટકી ગયો છે. જીરુમાં સરવાળે બજારો હજી પણ નીચા જાય તેવી ધારણા છે, પરંતુ ખેડૂતો ઉપર બજારનો મોટો આધાર રહેલો છે. જીરુની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે, પરંતુ આગળ ઉપર હવે ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો છે. જીરુના રાજકોટના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું છે કે હાલના તબક્કે જીરુમાં વેચવાલી વધી રહી છે અને સામે ડિમાન્ડ પ્રમાણ કરતાં ઓછી છે. ચીનના બાયરોની આજે નીચા ભાવથી થોડી ઇન્ક્વાયરી આવી હોવાથી જીરુ વાયદો ઘટતો અટક્યો હતો. આગામી દિવસોમાં જીરુમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે, પરંતુ એના કરતાં પણ વધારે મહત્વનું ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર રહેશે. ખેડૂતોની વેચવાલી જો ઘટી જાય તો બજારો ઘટતા અટકી શકે છે. માર્ચમાં રાજસ્થાનના પ્રેશર સમયે ગુજરાતની વેચવાલી અતિ મહત્વની સાબિત થવાની છે. જીરુ વાયદામાં ભાવ આજે થોડા સુધર્યા હતા અને બેન્ચમાર્ક વાયદો ₹290 વધીને 24,410ની સપાટી પર બંધ રહ્યા હતા. હવે જોઈએ આજના જીરુના માર્કેટના ભાવ. તો રાજકોટમાં નીચા ભાવ 4,000 હતા અને ઊંચા ભાવ 4,950 હતા. ગોંડલમાં નીચા ભાવ 3,000 હતા તો ઊંચા ભાવ 5,276 પર અટક્યા હતા. જેતપુરમાં નીચા ભાવ 3,850 હતા તો ઊંચા ભાવ 4,600 સાબિત થયા હતા. ઊંઝામાં નીચા ભાવ 1,200 હતા તો એના ઊંચા ભાવ ગુજરાતમાં સૌથી ઊંચા એટલે કે 7,840 હતા. કપડવંજમાં નીચા ભાવ 1,500થી લઈને ₹2700 ઊંચા ભાવ સુધી ગયા હતા. સતલાસણામાં 1,500 નીચા ભાવ રહેલા હતા અને 5,000 ઊંચા ભાવ થયા હતા. ઇકબાલગઢમાં 1,900 નીચા ભાવ થયા હતા અને 5,700 ઊંચા ભાવ થયા હતા. તો ખેડૂત મિત્રો, આ હતા જીરાના માર્કેટની વાતો. આવા અલગ અલગ કોમોડિટીની વાતો આપણે લઈને આવવાના છીએ. તો જે લોકોએ હજી ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઈબ કરીને આપણી સાથે નથી જોડાયા તે લોકોને નમ્ર વિનંતી છે કે ખેડૂત વાણીની બાજુમાં સબસ્ક્રાઈબ નામનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી આજે જ ખેડૂત વાણી ગ્રુપની સાથે જોડાવો અને માણો માર્કેટની તદ્દન સાચી અને સચોટ માહિતી.